કે ઈસવીસન 1939 ભાદરવા સુદ ચોથના દિવસે ઇનાજનું બારોટું પૂરું થયું. ત્યાંથી કાદરબક્ષ કાદુ મકરાણી નામનો બારોટિયો, અને પછી હોરઠમાં એની એવો હાહાકાર મચાવેલો કાદુ મકરાણી અને એનો આ રાહડો છે કે એવા ડુંગર રે ડુંગર કાદુ તારા દાયરા, એને કેવો હાહાકાર મચાવેલો હોય છે કે એવા ડુંગર રે ડુંગર કાદુ તારા દાયરા, અને ડુંગરે ચડતા લપટો ડાબો પગ રે મકરાણી કાદુ, એવો ડંકર દીધો તે હોરઠ દેશમાં, કે એવી બાબેર બાંધુક મકરાણી બાંધતો, અને ત્રીજી બાંજાની રહી ગઈ તારે હમરે મકરાણી કાદુ, એવો ડંકર દીધો તે હોરઠ દેશમાં. 999 પાદરનો ધણી જુનાગઢ નવાબ, 999 પાદરના ધણીએ કીધું કે હે કાદુ મકરાણી એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ કરી દઉં, તને તારું જે કઈ ગરા છે એ પાછો મળવી દઉં. તે કાદુ મકરાણી કીધું કે નમતા હશે કઈ નરપતિ, નમતા હશે કઈ નરપતિ, અરે જઈ તારા નવાબ ને કે હવે પાછો ન હટે રીંદ બોલો જ મકરાણી. 999 પાદરના ધણીને જુનાગઢ ની બજારમાં દોડતો કરી દીધો કે એવી જૂની રેવાસતી જમાદાર મારુમાં, અને રાખવું પર કઈ આવડી હોય નાયરી હરે મકરાણી કાદુ, એવો ડંકર દીધો તે હોરઠ દેશમાં. આવો કાદુ મકરાણી નો હાહાકાર મચાવેલો ને એનો દુહો કે કાદરની બાદર કને અન જાન જુનાણે જાય, કાદરની બાદર કને અને જાન જુનાણે જાય, પણ ત્યાં તો દીરો ઢઈ દેવાય. ઈ કમાણ હાટે કાદરા કા માર્યા કા મારશે કા જોધા ઘર આજે કા તો બીબળ્યું બંગલે પછી કૂટે ને સાથી કાદરા કે કરમર નો કાટો કરી અને હેતે માંડ્યા હાર, કરમર નો કાટો કરી અને હેતે માંડ્યા હાર. એક આનાના કાદુ 8 નાક જ કરાય તો આનો સોરઠમાં મચાવ્યો તો હાહાકાર. આવો કાદુ મકરાણી અહીંથી ગુજરાત થી સોરઠ થી લઈ સીધું સુધી કાદુ મકરાણી ના નામના તાર છૂટી ગયા હતા. આવો કાદુ મકરાણી હાહાકાર મચાવે. 999 પાદરના ધણીનું શું આવું જુનાગઢ ની બજારમાં દોડતો કરી દીધો. અને ઇતિહાસ મરદ માણસ જોઈએ, રાકાવના કોઈ ઇતિહાસ ન હોય, રાકાના કોઈ ઇતિહાસ ન હોય, અને હંમેશા મરદ માણસ જ ભેગા રાખવા. ભાઈ ભાઈ કેવા વાળા નહીં, બાકાજીક બોલી હોય પાછળથી જો જુડી ઉડતી હોય એવા નહીં. હું આ કહું મેં અનુભવ આપણો તો અનુભવ છે. રાકાને બધું ભેગા ના રાખવા. બાકી તમારી વાહ હોય તો બધા ભેળા હોય. તમારો સમય નબળો આવ્યો ને એ ખાણું ખિસ્સામાંથી કાણું પડ્યું એટલે રૂપિયા હરે મને હરવા હવે પડી